ગત 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં 28 જેટલા ભારતીય નાગરિકોએ, જે નિર્દોષ નાગરિકો જેમને પોતાનો જીવ ગુમાવ્યો છે, આ જે નાગરિકોની જે સલામતીની જે આખી સિસ્ટમ ફેલ થઈ, ભૂતકાળમાં જે કંઈ હુમલા થયા એમાં એક સ્પેસિફિક વાત કરું તો 2019માં 14 ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામામાં જે હુમલો થયો, જેમાં આપણી આર્મીના 41 સોલ્જરોએ જીવ ગુમાવ્યો, શહીદો થયા એ લોકો. જો એ ઘટનાની તલસ્પર્શી તપાસ થઈ હોત અને દોષિતોને સજા થઈ હોત તો હું એવું માનું છું કે આ પહેલગામનો હુમલો ના થયો હોત. પહેલગામનો હુમલો અતિ નિંદનીય છે અને એના અનુસંધાનમાં આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજે પોતાની એકતા પ્રસ્થાપિત કરવા જે બંધ પાડ્યો છે એ સરાહનીય છે. કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા કાયરાના કૃત્ય કરવામાં આવ્યું છે અને આમ નાગરિકો પર જે ગોળીઓ ચલાવવામાં આવી છે અને માસૂમ એવા 28 લોકોના જીવ ગયા છે અને કેટલાક લોકો ઘાયલ છે. આવા સમયની અંદર અમે બોડેલીના મુસ્લિમ સમાજના લોકો તથા ભારત દેશના મુસ્લિમ સમાજના લોકો સરકાર સાથે અને માસૂમ સિવિલિયન્સ જેમનો જીવ ગયો છે એમના પરિવારજનોની સાથે ખડે પગે ઊભા છે અને આવા સમયની અંદર સરકાર જે પણ નિર્ણય લેશે એ નિર્ણયની સાથે ખભોથી ખભો મિલાવીને અમે એની સાથે ઊભા છે અને સરકાર કઠોરમાં કઠોર પગલાં પાકિસ્તાનીઓ સામે લે, આતંકવાદને નાબૂદ કરવા માટે કઠોર પગલાં લે એવી આશાઓ પણ વ્યક્ત કરીએ છીએ. અને આજે બોડેલીની અંદર સજ્જડ બંધ રાખીને તમામ આ માસૂમ જે મૃતકના પરિવારજનો છે એમની સાથે ઊભા છે.